રેડવરિયાવ બ્રિજ પર અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. બાઇકનું સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા માથું ડિવાઈડર સાથે ભટકાયું. જ્યાં 19 વર્ષીય રાકેશ રઘુનાથ બિલને માથામાં ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. રાકેશે હેલ્મેટ પહેર્યું નહોતું. જો હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી જાત તેવી વાત સામે આવી હતી. રાકેશ ગઈકાલે જ તેના વતન નર્મદાથી સુરત આવ્યો હતો. રાકેશ સહજાનંદ ગીર શાળામાં દૂધ ડિલિવરીનું કામ કરતો હતો. રાકેશની પાછળ બેઠેલા તેના સાથી મિત્રનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે સિંગણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિશાલે કહ્યું કે બાઇકની સ્પીડ ઓછી હતી, 30 થી 40 હશે, પરંતુ અચાનક જ તેને ચક્કર આવ્યા કે શું થયું તે ખબર નથી. બાઇક સ્લીપ થઈ ગઈ, જેથી તેનું માથું ડિવાઈડર સાથે અથડાયા બાદ મોત નીપજ્યું. તે દૂધની ડિલિવરી કરવાનું કામ કરતો હતો અને ગઈકાલે જ વતન નર્મદાથી આવ્યો હતો. નામ વિશાલ શું થયું હતું? આ ગાડી 30-40 ની સ્પીડમાં આવતી અને એને ચક્કર અચાનક આવી ગયા. શી ખબર કે ગાડી ફૂટપાથ હારે ભટકાડી જાય. કોણ હતું, શું નામ હતું એનું? ગાડીનું નામ રાકેશ. ક્યાંથી આવ્યા હતા? સહજાનંદ ગીર.